વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારના ઈમેલ આઈડી પર મેલ આવેલો હતો. તમિલનાડુ કોર્ટના કોઈક ચુકાદાને આધીન એના રિપરકેશનમાં અહીંયા બધી કોર્ટોને ઉડાડી દેવામાં આવશે એવી રીતનો મેલ બોમ્બથી ઉડાડી દેવામાં આવશે એવી રીતનો મેલ મળતા એ મેલના આધારે અમારી વડોદરા સિટી પોલીસ, અકોટા પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમો તરત કામે લાગી છે. અહીંયા સાથે સાયબર એક્સપ્રેસની ટીમ, પછી BDDSની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ, અન્ય સર્ચ ઓપરેશનના પોલીસ ઓફિસર્સ બધા હાજર છે અને અલગ અલગ પ્રિમાઇસીસની ચકાસણી થઈ રહી છે. નામદાર કોર્ટમાં બોમ્બ મુકાયા બાબતની ધમકી ભર્યો મેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલ પર મળેલો છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મારફતે પોલીસ કમિશનરશ્રીને અને મારા મારફતે પણ પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી અને પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક આ માટે પગલાં લીધેલા છે. બોમ્બ છે કે નહીં એની તપાસ કરવા માટે પોલીસ ખાતાની તમામ ટીમો આવી ગયેલી છે અને દરેક રૂમનું સઘન તપાસ થઈ રહેલી છે. ઈમેલ મળ્યો છે એ બદલ આજરોજ સાવચેતીના પગલાંના ભાગરૂપે હું તથા મારી સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે અને જે વકીલશ્રીઓ છે તેમજ પક્ષકારો છે એમને અપીલ કરી રહ્યા છે કે પોતાના ઘર બાજુ પ્રયાણ કરે. કોર્ટમાં પણ જે વકીલશ્રીઓ અને પક્ષકારો છે તેમને પણ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવ્યા છે. પોલીસને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસ અને ડોગ સ્ક્વોડ જે પણ એજન્સીઓ છે તાત્કાલિક ધોરણે પહોંચવા જ આવી છે. અંદર આશરે જેટલા પણ લોકો હતા મોસ્ટ ઓફ બધી કોર્ટો ખાલી કરી દેવામાં આવી છે. અમારા બીજી ટીમ છે એ પણ અંદર છે અને એ પણ કોર્ટ ખાલી કરાવડાવે છે.